જય જિનેન્દ્ર. આધ્યાત્મિક સાધના કેન્દ્રની વિદ્યાર્થી હેજમ શ્રુતિ નિકુળભાઈ આપની સમક્ષ જૈન ધર્મ વિશે થોડી જાણકારી આપે છે. હેજમ શ્રુતિ નિકુળભાઈ. નમોકાર મહામંત્ર. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની સ્તુતિ. ચોવીસ તીર્થંકરના નામ. તમારું નામ શું છે? તમારે શું થવું છે? તમારે ક્યાં જવું છે? મોક્ષનો માર્ગ છે. ત્રણ બુકના નામ. ચાર ગતિ, ચાર શાય, પાંચ પાપ,
પાંચ પરમેશથી, 6 દ્રવ્ય, 7 તત્વ, 8 કર્મ, ધર્મના 10 લક્ષણ, 24 પરિગ્રહના નામ, ખૂબ ખૂબ આભાર. હેજમ શ્રુતિ નિકુળભાઈ પોતે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ના હોનહાર વિદ્યાર્થી છે. આદરણીય કિશોર બાપુ અને નિર્મળા માતાજીના સૌથી નાના પુત્ર હેજમ નિકુળભાઈ ના સૌથી મોટા પુત્રી છે અને માત્ર 7 વર્ષની હજી ઉંમર છે. 7 વર્ષ પણ પૂરા થયા નથી ત્યાં આટલું બધું તત્વનું જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું છે અને ભવિષ્યમાં આ જીવ પોતાના આત્માની સાધના કરી અનંતકાળ સુધી ઉત્તમ સુખને પામે આવી આપણે મંગળ ભાવના ભાવીએ છીએ અને એ શુભકામના આપીએ છીએ કે એ હેજમ શ્રુતિબેન નિકુળભાઈ પોતે પોતાનું તો કલ્યાણ કરે જ તે સાથે સાથે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને એમના પરિવારનું પણ કલ્યાણ કરે અને બધાને સારા ધર્મના સંસ્કાર આપે આવી મંગળ ભાવના ભાવીએ છીએ.